કે મને લાંચ હકાબા આપે છે, ધાક ધમકી હકાબા આપે છે, આવું બધું એને મારી માથે નાખ્યું. એક જ દીમાં એનું બયાન બદલી ગયું. તો આપ સૌ તો ધ્યાન રાખો છો ને, મારું બયાન ન બદલે. ગઢવી બોલ્યા પછી ફરે નહીં. સાચું હોય કે ખોટું હોય, બોલો. ગુજરાત મોરબીના જેતપર ખેડૂત આંદોલનને લઈને છેલ્લા ઘણા સમયથી હકાબા ગઢવી અને જે ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયા છે એ આમને સામને છે. આપણે જોતા આવ્યા છીએ કે બંને એકબીજા પર આક્ષેપો મૂકી રહ્યા છે. એવામાં હવે હકાબા ગઢવી દ્વારા આ જ સમગ્ર મામલે એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, વિડીયો બનાવતા હકાબા ગઢવી ભાવુક પણ થઈ ગયા હતા. શું છે આખો મામલો, તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વાત કરવામાં આવે મોરબીના જેતપર આંદોલનને લઈ લે, જે આપણે જોતા આવ્યા છે કે ખેડૂતોના ખેતરમાં વીજપોલ નાખવાની આખી જે કામગીરી હતી એને જ લઈને આંદોલન કરવામાં આવ્યું હતું. એ બાદ આપણે જોયું હતું કે દિવસે ને દિવસે હકાબા ગઢવી અને જે ખેડૂત આગેવાન છે એ બંને વચ્ચેના આક્ષેપો વધી ગયા હતા. હકાબા ગઢવી દ્વારા ક્યાંક પૈસાની લેવડ દેવડને લઈને આક્ષેપ મૂકવામાં આવ્યા હતા. તો એની જ સામે આપણે જોયું કે ખેડૂત આગેવાન છે એ પણ મેદાન આવ્યા. એમને પણ ક્યાંક હકાબા ગઢવીની વાતને લઈને ખુલાસો કર્યો. પણ હવે અંતે હકાબા ગઢવી ભાવુક થયા છે ને તેમના દ્વારા આ જ વિષયને લઈને ઘણી બધી વાત કહેવામાં આવી છે. હકાબા ગઢવીનું એવું પણ કહેવું છે કે જે રીતે અહીંયા ક્યાંક પૈસાની લેવડ દેવડની વાત કરવામાં આવી છે. દાવો એવો પણ છે કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી જે 2 કરોડ રૂપિયાની વાત છે એ હકીકત નથી, પરંતુ નિલેશ એરવાડિયાને ખુલ્લા પાડવામાં તેમણે જાતે જ આવી વાત બનાવી હતી. હકાબા ગઢવીના જણાવ્યા અનુસાર તેમણે ઈરાદાપૂર્વક એવી વાત પણ કરી હતી કે સરકારમાં તેમની વાત થઈ ગઈ છે, જેથી સમગ્ર મામલાની હકીકત બહાર આવી શકે. ઘણા બધા આક્ષેપો છે તો અહીંયા પૈસાને લઈને મૂકવામાં આવ્યા હતા. એટલું જ નહીં, ક્યાંક તેમની સામે જ અત્યારે હાલ ખરાબ કોમેન્ટ કરવામાં આવી રહી છે. હકાબા ગઢવીને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. તો એ વાતને લઈને પણ ક્યાંક તેમના દ્વારા વિરોધીઓને જવાબ આપવામાં આવ્યો છે. અને તેમણે એવું પણ કહ્યું છે કે હું ચારણ ગઢવીનો દીકરો છું, મારી માતાના આશીર્વાદ મારી સાથે છે અને આ સમગ્ર મામલે હજી પણ ક્યાંક તેમના દ્વારા મોટા ખુલાસા કરવામાં આવશે એવી વાત પણ હકાબા ગઢવીએ કરી છે. હવે તેમને ભાવુક થતા શું કહ્યું અને જે આખું આ ખેડૂત આગેવાનને લઈને ખુલાસો કર્યો છે તે સાંભળીએ. મેં જ બનાવ્યો છે અને મેં જ તમામ મીડિયાને પત્રકારને કોન્ફરન્સ કરી અને મેં જ આપ્યો છે. ભલે મને થોડાક છાંટા ઓડે, પણ આ વ્યક્તિ ખુલ્લો પડે, કારણ કે સમાજને પણ અંધારામાં રાખે છે, સમિતિને પણ અંધારામાં રાખે છે, જેતપર ગામને પણ અંધારામાં રાખતો હતો અને તમામ ખેડૂતને પણ અંધારામાં રાખી એનો સોદો થવાની ત્યારે એમ હતો. બાકી મારે આ માથાકૂટમાં શું લેવા પડવું જોઈએ ભાઈ? હું ગદ્દાર માણસ હોય, એવો માણસ હોય તો હું 5-25 રૂપિયા લઈને સાથે હોતો ન ઘરે ત્યારે, પણ શું લેવા વારંવાર તમારી સાથે સામે આવું છું સત્ય સાબિત કરવા માટે કે હું ખોટો નથી, એટલા માટે આવું છું. મારો બીજો કોઈ ઈરાદો છે નહીં. ઓડિયો મેં જ બહાર પડ્યો છે અને મેં જ કર્યું છે એની સાથે વાત. મને કોઈએ કીધું ઉપર ક્યાંય જ્યો નથી, હું કોની પાસે જાઉં? આ વાત મારે કોને કર્યું સાહેબ? એથી વિશેષ તમને કહું, મેં ફોન કર્યો, એને ડાઉટ પડી ગયો મારી માથે. પછી બીજો મેં ફોન કર્યો, મેં કીધું હું છાવણીમાં આવું છું, ના પાડી તમે ન આવતા, અહીંયા માહોલ ગરમ છે. બીજી વાર ફોન કર્યો, ના પાડી અહીંયા ન આવતા, માહોલ મિટિંગ ચાલે છે. આવો ઓડિયો પણ મેં મૂક્યો હતો. ઓડિયો આપ સૌએ સાંભળ્યો હશે, જેમાં નિલેશભાઈ એમ કહે છે કે આ મિટિંગ હતી એટલે તમને ન બોલાવ્યા. નિલેશભાઈ એમ કહે છે કે તમારે મોટી પાઘડી પહેરવીથી આગળ આવું હતું એટલા માટે તમે આવ્યા હતા. આવું બયાન નિલેશભાઈનું છે પત્રકાર સામે. તો એમાં ક્યાં એ ઓડિયોમાં નિલેશભાઈ બોલે છે એ આપ સૌએ સાંભળ્યું છે કે તમે 3 મુદ્દા લઈને લઈ આવો, સરકાર પાસે જાઓ, એકલા જાઓ, મુદ્દા લઈને આવો એટલે તમને આગળ કરશું. તો મેં શું કીધું ઓડિયોમાં તમે સાંભળી શકો છો. મારે આગેવાન નથી થવું, મારે ખાલી આવવું જ છે સાવણીમાં. હું આવીને બેસું તો શું વાંધો છે? નિલેશભાઈએ શું કીધું કે આજ નહીં, ત્રીજી વાર પણ ના પાડી. આપ શું જાણો છો શું કરવા ના પાડે? તો સમિતિને ખબર નથી આ બધી કે આ નિલેશભાઈ ના પાડે છે. તો એમ કહે છે કે અહીંયાથી ના પાડે છે. નહીં, સમિતિ મને ના પાડે જ નહીં. પણ સમિતિએ જો મારો કોન્ટેક્ટ કર્યો હોત આ સાંભળીને, તો આ ઓડિયો મારે મૂકવો ન પડે અને આવું બધું થાત નહીં. હું આંદોલન તૂટે નહીં એટલા માટે સમિતિને જેતપુર ગામને મદદ કરી રહ્યો હતો. મારો મુદ્દો આ હતો. ચારણ વિશ્વાસઘાતી ન હોય. હું અમુક મુદ્દા લખીને આવ્યો છું, મુદ્દા લખીને કે હું ભૂલી ના જાઉં એના માટે થઈને. સાહેબ, નિલેશભાઈને એટલું વિચારવું જોઈએ કે હકાબા શું બોલી રહ્યા છે. તમે જો મારા સમાજે મને કીધું કે હકાબા અમે તમારા સમર્થનમાં આવીએ છીએ, મેં ના પાડી ચારણ સમાજની કે ખેડૂત તરીકે આવો, મારા સમર્થનમાં ના આવશો.
કારણ કે મને છાંટા ઉડશે તો મારા સમાજને છાંટા ઉડશે, મને ઉડે ભલો ઉડે, બદનામી આવે તો મારા સમાજ માથે બદનામી ન આવવી જોઈએ. સમાજનું આટલું સારું વિચારું છું તો નિલેશભાઈને આવું ન થાય કે હું મારા સમાજને આગળ લઈ જાઉં, મારા સમાજનું હું સારું વિચારું નહીં. એ તો સમાજને બદનામ કરવા માટે આવ્યો હતો અને આંદોલન તોડવા માટે આવ્યો હતો. હકાબા કોડી ખોટું બોલે નહીં, વારંવાર કહું છું સત્ય બોલવા માટે આવ્યો છું. અમુક વસ્તુ તમને મારે કહેવી છે હજી કે મારી પાસે શું વસ્તુ છે એ, પણ હું કોઈ સમાજને બદનામ કરવા નથી માગતો. મારો નિયમ છે, હું નિલેશભાઈને પણ બદનામ કરવા નહોતો માગતો, પણ હવે આમાં હું ફસી જવાનો હતો કારણ કે બધું મારી હાથે કરાવવાનો પ્લાન થાય. હવે હું વયો જાઉં તો આ વાત પડી રહે અને આ બધો સોદો થઈ જાય અને પછી ખબર પડે તો શું હાલત થાય જેતપુર ગામની સમિતિની. એક વ્યક્તિ સોદો કરીને કહેતો, એટલે હું તો સમિતિનું સારું કરવા માટે આવ્યો હતો. આખા આંદોલનમાં મેં એક જ ભૂલ કરી છે, મારો ક્યાંય બયાનમાં ભૂલ છે નહીં અને હું બોલ્યા પછી ફરતો નથી. નિલેશભાઈ જેમ ફરે છે ને, નિલેશભાઈ ક્યાં ફરી ગયા તમને ખબર છે? ઓડિયો આવ્યો જ્યારે આ લેવડ દેવડનો 2 કરોડનો, એના આગલા દિવસે એક પત્રકાર નિલેશભાઈનો ઇન્ટરવ્યૂ લે છે અને પૂછે છે કે તમને લાલચ આપવામાં આવે છે, ધાક ધમકી આપવામાં આવે છે? તો નિલેશભાઈ શું કીધું કે હા, મને વારંવાર લાંચ આપવામાં આવે છે, ધાક ધમકી આપવામાં આવે છે. તો એમ પૂછવામાં આવ્યું કે તમને હકાબા લાંચ આપે છે, ધાક ધમકી આપે છે? તો નિલેશભાઈ ના પાડે છે, ના હકાબા કંઈ લાંચ નથી આપતા, ધાક ધમકી નથી આપતા. ત્યાં સુધીને ઓડિયોની ખબર હતી નહીં. જેવો ઓડિયો બહાર આવે છે તરત એનું બયાન બદલે છે કે મને લાંચ હકાબા આપે છે, ધાક ધમકી હકાબા આપે છે. આવું બધું એને મારી માથે નાખ્યું. એક જ દીમાં એનું બયાન બદલી ગયું. તો આપ સૌ તો ધ્યાન રાખો છો ને, મારું બયાન ન બદલે. ઘટ્યું બોલ્યા પછી ફરે નહીં. સાચું હોય કે ખોટું હોય, બોલ્યો. હું સરકારનું ખરાબ નથી બોલ્યો, સરકારનું વિનંતી કરી કે ન્યાય આપો એમ. કદાચ હું સરકારનું ખરાબ બોલ્યો હોત તો મારી હાલત શું થાત? તમે તો મને મૂકી દેત, હું ક્યાં જાત ભાઈ? એટલે મેં સરકારને એમ જ કીધું ન્યાય આપો, ન્યાય આપો. બાકી આદેશ, મેં સરકારને આદેશ કર્યો હોત તો મારું શું થાત? તો સરકાર પણ આ જોતી હશે ને કે હકાબા ગઢવી ન્યાય આપવા માટે આવ્યો છે, એ સરકારના વિરોધમાં નથી આવ્યો. હું તો ન્યાય આપવા માટે, તમારો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે આવ્યો હતો. એ મેં પહોંચાડી દીધો, સરકારે સાંભળ્યો અવાજ મારો અને કંઈક હલનચલન પણ થયું. ભાઈ, હું આંદોલન તોડવાનો માણસ નથી, હું તો આંદોલનને હેલ્પ કરવા માટે આવ્યો હતો સાહેબ. હાજી, હું આખી રાત જાગ્યો છું. શું લેવા? ખેડૂત સૂઈ ના જાય, ખેડૂતને જગાડવા માટે. ખેડૂત આપ જાગજો, આપ જાગજો. હવે પછી કોને નેતા બનાવો એ તમારા હાથમાં છે. એવો કોઈ વ્યક્તિ ન આવી જાય જે આખું ખેડૂતનું નુકસાન કરે, ખેડૂત સાથે દગો કરે, ગદ્દારી કરે. એટલે જોઈ વિચારી ખેડૂતો, તમે વિશ્વાસ મૂકજો કોઈની માથે. મારી માથે પણ આપ વિશ્વાસ ના મૂકતા. આપને પણ હું કહું છું, હું ખાલી ડાયરા કરવા પૂરતો છું, મારું પણ ના માનતા. કારણ કે હવે મને મારી માથે શક પડવા માંગે છે. મારે પુરાવા આપવા પડે, પુરાવા આપવા પડે, સત્યના પુરાવા હોય, સત્યના પુરાવા આપવા પડે ખરા. આજ મને ખબર પડી ક્યાં ખોટો છું હું, ક્યાંય ખોટો નથી સાહેબ હું. હા, હવે તમને કહું, આ ખેડૂત સાથે ગદ્દારી કરી એની મેં વાત કરી. મારી પાસે એવા પણ પુરાવા છે નિલેશભાઈના, જે નિલેશભાઈ પોતાના સમાજને બદનામ કરતા એવા પણ. એ પુરાવા મારે કોઈને આપવા નથી મીડિયામાં, મારે કોઈને કહેવા નથી. પણ સમાજમાં ડાયા માણસો હોય, સત્ય માણસો હોય તો મારી પાસે આવો, હું તમને પુરાવા બતાવું. સામાજિક માથાકૂટ થઈ જાય એવા પુરાવા છે સામાજિક, કે મારે થવા દેવું નથી. કારણ કે આવા વ્યક્તિ આવું બોલતા હોય પોતાના સમાજ વિશે તો યોગ્ય લાગતું નથી મને. બહુ સારો સમાજ છે નિલેશભાઈનો, હું પરિચિત છું, બધાએ મિત્રો છે મારા ઘણા બધા, એમાં સાથે બેસું છું. પણ એક વ્યક્તિ આવા સમાજને બદનામ કરતો હોય તો મારી સમાજને કહેવું પડે કે આપ મને મળો. સારા 5-10 માણસો મારા ઘરે, પોલીસ પણ નથી, હું ના પાડીશ, 15 જણા મારા ઘરે આવો, હું તમને પુરાવા બતાવું કે આ જો આ નીરજભાઈ સમાજ સાથે પણ ગદ્દારી કર્યા છે. ખેડૂત સાથે તો કરી જ તે, ખેડૂત સાથે તો ગદ્દારી કરી, પણ સમાજ સાથે પણ ગદ્દારી કરી રહ્યા છે એવા પુરાવા હું આપવા તૈયાર છું. આપ 15-20 જણા આવો અને તમને એમ લાગે કે આ પુરાવા ખોટા છે કે આ બરોબર છે નહીં, તો આપ ત્યાં ને ત્યાં મને મારી શકો છો, મારા પરિવારને પણ મારી નાખજો. હું ખોટો હોય તો પણ એકવાર આપ સૌ મારા ઘર સુધી આવો. નિલેશભાઈ, તમે તમારી જગ્યાએ છો, હું મારી જગ્યાએ છું. હું તમારો ખરાબ ઈચ્છવા નથી આવ્યો, પણ તમે મને બદનામ કરવા માગો છો એટલા માટે મારે અવારનવાર આવવું પડે છે. અને કદાચ નિલેશભાઈ પણ એમ કહી દે અત્યારે
કે અકાબા તમે સાચા છો ને હું ખોટો છું, તોય મારે પછી કોઈ પુરાવા નથી આપવા. આ પુરાવા ક્યાંય મારા અંદર દફન થઈ જાય છે. પણ હું થોડોક ટાઈમ વાટ જોઈ રહ્યો છું આપની, કે આપ મારી પાછે આવો નિલેશભાઈના સમાજમાંથી, કારણ કે મને તમે જ સત્ય સાબિત કરી શકશો. નિલેશભાઈ તો મને બદનામ કરી નાખ્યો છે, તમે જ કહી શકશો કે અકાબા સત્ય છે. આટલું જ મારે સાંભળવું છે કે નિલેશભાઈ ખોટા છે અને અકાબા સત્ય છે. આટલું તમે મને આવીને કહી દો પુરાવા જોઈને, તો હું રાજી થઈશ. વાટ જોઉં છું હું તમારી. પછી 2-3 દિવસ પછી કદાચ મને એવું લાગશે કે કોઈ એમાં ધ્યાન ન આપ્યું તો હું ખુલ્લે આમ પુરાવા બહાર પાડી દઈશ. તો આમાં ઘણી બધી બદનામી થાય એવું છે સામાજિક. એટલે આપ સૌ જાણતા હશો હું શું કહેવા માગું છું આપ. એટલે આપને વિનંતી, આપ પધારો મારી પાસે. સમિતિને પણ કહું છું એકવાર મારી મુલાકાત લો, હું તમને બતાવું. સમાજને નુકસાનકારક, ખેડૂતને નહીં, હવે પુરાવા છે સમાજને નુકસાનકારક છે. એકવાર તમારે મારી પાસે આવવું જોઈએ. હું ખોટો પડું એની મને પતાવી દીધું, તમે મારા ઘરે જ પતાવી દેજો એમ. કારણ કે મેં જે કામ કર્યું છે ને સત્યનું, અને પછી મારે પુરાવા તો સત્યને આપવા પડે, ખોટા માણસોને પુરાવા ન આપવા પડે. હું સત્ય છું એટલે પુરાવા આપવા માટે આવ્યો છું. આટલી બધી માથાકૂટ મારે શું કહ્યું? હું તો મસ્ત મારા પ્રોગ્રામ કરતો હતો, ડાયલોગ કરતો હતો. સારું મને શું હોય છું ઉલીને પડ્યો, મેં આયા નહીં હું, મુજે બોલાયા ગયા હે, મેં નહીં આયા હું, મને બોલાવ્યો છે. શું સારું મને હોઈજું ને હમસાનો અવલીને પડ્યો સાહેબ. હું શાંતિથી પ્રોગ્રામ કરતો હતો, મારું પરિવાર મસ્ત ચાલતું હતું ભાઈ. મને 5 રૂપિયા ઓછા મને ચાલે તેમ, પણ હું એક સહાય માટે આવ્યો, ખેડૂતોની લડાઈ માટે આવ્યો. અને મારી માટે આવા આરોપ કેમ? પુરાવા છે, હજી કહું છું પુરાવા છે. બહુ મોડું કરતા નહીં, મારી પાસે આવજો. મારે તમારી પાસે એટલું જ સાંભળવું છે. આપણે નિલેશભાઈને મારવા પણ નથી ને આપણે ગેરું પણ નથી દેવી. એટલું મને કહી દો અકાબા તમે સત્ય છો અને ઓલો માણસ ખોટો છે. મારા પુરાવા જોયા પછી સમાજને, હું મારા સમાજને એટલા લેવલમાંથી લઈ જવા માગું છું. તો નિલેશભાઈને પણ ખબર પડવી જોઈએ કે આપણા સમાજને ઊંચા લેવલમાંથી લઈ જવાય, સમાજને નીચો ન પડાય. આ નીચો પાડવાના પુરાવા છે મારી પાસે, આંદોલન તોડવાના પુરાવા છે મારી પાસે. કે નિલેશભાઈ આંદોલન તોડવા માંગતા તેવા પુરાવા આપું. ચારણ શું ઘડ્યું શું, બોલીમાં કઈ શબ્દોમાં ફેર ન હોય એ પુરાવા આપું. મેં રાખી મૂક્યા હતા, મને ખબર હતી. મેં જે ઓડિયો મૂક્યો છે એના પછી આવું બધું થાય છે. અમે ઘડવી છીએ, અમને આગળની ખબર પડે કે આવું થવાનું છે. અમને અમારી માતાજી અમને ધ્યાન અપાવતું હોય કે આવું થવાનું છે. એટલે આપ સૌને વિનંતી ફરીવાર કરું છું, નિલેશભાઈના સમાજને, કે મને મારી પાસે એકવાર આવી અને જોઈ જાઓ મારા પુરાવા. આ પુરાવા મારે બહાર પાડવા નથી. હું કોઈ સમાજને બદનામ કરવા માંગતો નથી. મને જોયું જેતપુર અદ્ભુત ગામ છે જેને મને પ્રેમ આપ્યો. જેતપુરની છાવણીમાં જે અદ્ભુત ઉપવાસ કર્યા છે, એક ભૂલ થઈ મારી, પણ હું નિલેશભાઈને કહેતો હતો. ઉપવાસમાં બેઠીને નહોતી કહેતો, એ છે મારી ભૂલ, હું કબૂલું છું. ઉપવાસી પણ બરોબર છે, છાવણી પણ બરોબર છે, જેતપુરના વ્યક્તિ પણ બરોબર છે, સમિતિ પણ બરોબર છે. બધા વ્યક્તિ સારા છે. અહીંયા એક જ વ્યક્તિ ખરાબ હતો, એને મેં ખુલ્લો પાડ્યો. તમારે મને ધન્યવાદ આપવાનો હોય કે ગબા તમે ન આવ્યા હોત તો આનો મોટો સોદો થઈ જાત, અમને ખબર પડે જ નહીં. અને છેલ્લે ખબર પડે તો આખો સમાજ, આખો ખેડૂત આંદોલન બધું બદનામ થવાની શક્યતા હતી. એ મેં નથી થવા દીધી. આપ સૌને વિનંતી કરું છું અને મારા વિરોધીને ખાસ વિનંતી, હવે પછી આજથી તમારો સમય ખરાબ આવે છે. જેટલું તમારા ઘરમાં જ્યાં નુકસાન થાય, માનજો કે મારી દીકરીનો શ્રાપ તમારા સુધી પહોંચી ગયો છે. આંદોલન ચાલે છે તો અલગ છે, મારા ઘરમાં અત્યારે ઉપવાસ ચાલી રહ્યા છે. મારી દીકરી પોતાના બાપને બદનામ નહીં થવા દેવા માટેથી ઉપવાસ માથે બેઠી છે મારી દીકરી. એટલે સવારમાં ઉઠીને શ્રાપ આપ્યો છે કે જે મારા પપ્પાના વિરોધી મારા પપ્પાને બદનામ કરવાની કોશિશ કરતા હશે, મારા પપ્પા સત્ય હશે તો જાણ્યા જોયા વિના આજથી આ તમારો સમય ખરાબ શરૂ થઈ ગયો. તમારા સમયમાં દુઃખ સિવાય કંઈ નહીં આવે. આવું મારી દીકરીનું કહેવું છે. આપ ચાણ તમે મને બિલકુલ નોર્મલ લેશો નહીં. મારી માથે એવી ભગવતી મારી પાછળ કામ કરે છે. ચાણના શબ્દો, ઘડીના શબ્દો કોઈથી ખોટા ન પડે. ઘડીના શબ્દ બ્રહ્મ છે અને ઘડી જ્યારે સત્યમાંથી ચાલે એટલે સાચું પડે. આપ સૌને વિનંતી કરું છું, આમાં કંઈ ફેરફાર થાય છે નહીં. જે મારી દીકરીના શબ્દ નીકળ્યા છે એ શબ્દ તમારા સુધી પહોંચી જાય છે, વિરોધી શોધી. પછી ફેક આઈડીવાળા હોય તો ભલે, પણ જેને મને બદનામ કરવાની કોશિશ કરી છે જાણ્યા જોયા વિના, એને મારી દીકરીના શ્રાપ લાગુ પડી જાય છે. અને સત્ય માટે આવ્યો હતો, હું તો મરવા માટે તૈયાર છું. ક્યાંય પણ મને ખોટો સાબિત કરવો એટલે મૃત્યુ તૈયાર છું. પણ મારી માતાજી મારું ધ્યાન રાખી બેઠી છે.
મને બદનામી નહીં આવવા દે. થોડી ઘણી બદનામી આવી, આક્ષેપો થયા છે મારી માટે, એનો મને બહુ. હવે જોવાનું એ પણ રહેશે કે આ વિષયમાં આગળ શું થાય છે, કારણ કે જે રીતે અત્યારે હાલ એક બાદ એક આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે, જે રીતે હકાબા ગઢવી દ્વારા પણ વધુ એક આક્ષેપ મૂકવામાં આવ્યો છે, તેને લઈને નિલેશ એરવાડિયા દ્વારા શું ખુલાસો કરવામાં આવે છે, આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.